તો રામ રામ ને સીતારામ ડાયરાને સ્વાગત છે તમારું અમારા વિડીયામાં. તમે બધા મજામાં જ હશો, કેમ કે હું મજામાં છું. એટલે તો હવે આપણે જાશું દ્વારકાધીશના મંદિર બાજુ. પણ આ જામફળની રેકડી જોઈને ગદનું મન ખાવાનું થઈ ગયું, પણ ખીચામાં જોયું તો પૈસા જ નહોતા. પછી પાછા ત્યાંથી આપણે આગળ નીકળી ગયા મોઢું ફેરવીને. તો હવે આપણે સીધો રસ્તો પકડીને મંદિર બાજુ વયા જાય. ત્યાં જઈને દ્વારકાધીશને પગે લાગી લઈએ. હજી તો અમે ઘરેથી ગાડી કાઢીને બહાર નીકળ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો. પછી વિડીયો બનાવવાનું કર્યું કેન્સલ, કેમ કે આવા શિયાળામાં જો પલરીએ ના કરે નારાયણને શરદી બરદી થઈ જાય તો ઓહો ધંધે લાગી જાય ભાઈ. ઘરેથી કોઈ દવા લેવાના પૈસા ના આપે, પછી કરવું શું આપણે? તો પછી આપણે વિચાર્યું કે વિડીયો તો આપણે બનાવવો જ છે, તો હાલને આ વરસાદનો વિડીયો બનાવી નાખીએ. માવઠું તો માવઠું, પણ આપણે ક્યાંક તો કામ આવ્યું. બરોબર ને? શું કેવું તમારું? કોમેન્ટ કરજો. આવા શિયાળામાં વરસાદ પડે તો ગદની ટાઢે બહુ વધી જાય. જો આ સ્પીડ બ્રેકર આવ્યું આજે તો રાતે મારી હાડી ટાઢે એવી પડવાની છે. હવે વિચારું છું કે સેક્ટર લઉં કે પછી રેનકોટ લઉં. સમજ રહ્યો કરવું શું? આ કાંઈ સમજાતું નથી. હે ભગવાન, આ તમે કઈ અમારી સાથે ગેમ રમો છો? કાંઈ સમજાતું નથી. ઘડીક થાય તો ઠંડી આપો, ઘડીક થાય તો તડકો આપો, ઘડીક થાય તો વરસાદ આપો. આમાં અમારે કરવું તો કરવું શું? કાં પછી તમે એક કામ કરો, પહેલાં અમને મેસેજ નાખી દો કે આજે આ ઘટના બનવાની છે, તો અમે એની તૈયારીમાં રહી. બીજું કાંઈ નહીં. અમે ઘરેથી બધું વિચારીને નીકળ્યા હોય કે આજે બહાર જઈને આ કામ કરશું, આપણે પહેલાં ઓલું કામ પતાવશું. પણ અમારું તો કાંઈ તમે ધાયરું થવા જ ના દો. આ તો ઓલા ગઈઢાવે કીધું છે ને કે ધાયરું ધણીનું થાય, આપણું કાંઈ ના હાલે ભાઈ. સાચી વાત છે પ્રભુ. હવે હું માની ગયો આ વાતને. ભલે પ્રભુ, ભલે તમને જેમ ઠીક લાગે એમ. તો આ છે આપણો દ્વારકાનો મટકી ચોક. તો ત્યાંથી આપણે આવ્યા છીએ ઓમઘાટ ચોકે. હવે આપણે મળશું બીજા વિડીયોમાં. રામ રામ ને સીતારામ. મજા આવી હોય તો કોમેન્ટ કરજો.